कुछ स्थित कलंक का बोध नहीं छोड़ेंगे, हम बिना लिए प्रतिशोध नहीं छोड़ेंगे। नमस्कार, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું નેહા। ભારતે જ્યારથી ઓપરેશન સિંદૂર શરૂ કરીને આતંકવાદીઓના અડ્ડાઓને લહેસ કરી નાખ્યા છે, ત્યારથી જ દેશવાસીઓ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે અને પહેલગામમાં મારા ગયેલા નિર્દોષ લોકોનો બદલો પૂરો થયો હોવાની વાત કરવામાં આવી રહી છે। જો કે હવે પાકિસ્તાન ભિખારી અને કંગાળ બની ગયો છે। પાકિસ્તાનને હવે બીજા દેશો સામે હાથ લંબાવવાની જરૂર પડી રહી છે। સાથે જ હવે પાકિસ્તાનના પીએમને હટાવવાની માંગ પણ વધી રહી છે। જો કે હવે સવાલ એ થઈ રહ્યો છે કે ભારત સાથે દુશ્મની ઓર્યા બાદ હવે પાકિસ્તાનની સ્થિતિ શું થશે। સાથે જ પોતાના દેશની આવી હાલત હોવા છતાં પાકિસ્તાન નાપાક હરકતોમાંથી બાજ નથી આવી રહ્યું અને ગઈકાલે રાત્રે ભારતના અનેક વિસ્તારોમાં હુમલા કરવામાં આવ્યા અને મિસાઇલો છોડવામાં આવી હતી, પરંતુ ભારતની એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનના આ ઈરાદાને નિષ્ફળ બનાવી દીધું છે। ત્યારે આવો જોઈએ વીટીવી વિશ્લેષણમાં કે કેવી છે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ અને હવે ભારત સાથે પંગો લીધા બાદ પાકિસ્તાનના શું થવાના છે હાલ। સૌથી પહેલા જોઈએ પાકિસ્તાનના એ નાપાક ઈરાદાઓ જે નિષ્ફળ નીવડ્યા છે તેના વિશે। ભારતના ઓપરેશન સિંદૂરથી હચમચી ગયેલું પાકિસ્તાન છે તે હવે ક્યાંક બોખલાયું છે ને હવે હચમચી ગયું છે। પાકિસ્તાને ભારતના અનેક શહેરો પર રાતોરાત હુમલાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો, એટલે કે અનેક ભારતના એવા શહેરો છે જ્યાં હુમલો કરવામાં આવ્યો। ભારતની એર ડિફેન્સ સિસ્ટમે નાપાક ઈરાદાને હવામાં જ તોડી પાડ્યો અને હવામાં જ ધ્વસ્ત કરી દેવામાં આવી તેની મિસાઇલો। ભારતની શાનદાર એર ડિફેન્સ સિસ્ટમ S-400 એ પાકિસ્તાનની 8 મિસાઇલોને હવામાં જ ધ્વસ્ત કરી દીધી છે, એટલે કે હવે આ પાકિસ્તાનના નાપાક ઈરાદાઓને નિષ્ફળ કરી દેવામાં આવ્યા છે અને આ પ્રકારે ભારતીય સૈન્યની સાથે સાથે હવે એ સિસ્ટમ છે એર ડિફેન્સ સિસ્ટમ કે જેને હવે બતાવી દીધું છે કે ભારતમાં કેટલી તાકાત છે ને જો અવરચંડાઈ કરી કે નાપાક હરકત નાપાક ઈરાદા ભારત વિરુદ્ધ કરવામાં આવે તો હવે તમારી ખેર નથી। પાકિસ્તાને હવે અનેક શહેરોને ટાર્ગેટ બનાવ્યા હતા, તેના વિશે આપણે વાત કરીશું કે કયા શહેરો છે તેને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા। નકશાના માધ્યમથી આપણે આ સમજવાનો પ્રયત્ન કરીશું। ગુજરાતમાંથી ભુજને નિશાન બનાવવામાં આવ્યું હતું ને ત્યાં પણ હુમલાઓ છે તે કરવામાં આવ્યા। જમ્મુ કાશ્મીરમાંથી તંગધાર, કેરળ, જમ્મુ, અરેસપુરા, અરન્યા, સાંબા, કરનાર અને અખનૂરને નિશાન છે તે અહીંયા બનાવવામાં આવ્યું હતું ને ત્યાં હુમલાઓ કરવામાં આવ્યા। પંજાબમાં પઠાણકોટમાં પણ હુમલાઓ કરવામાં આવ્યા, જેને કારણે બ્લેકઆઉટ છે તે પંજાબમાં ગઈકાલે રાત્રે જોવા મળ્યું। રાજસ્થાનમાં નાલ, જેસલમેર, પોખરાણ, ફલોદી એટલે કે જોધપુરમાં આવેલું ફલોદી અને બાડમેરા, ઉત્તર લાઈમાં પણ આ પ્રકારના હુમલા છે તે પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યા અને આ શહેરોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા, પરંતુ પાકિસ્તાને બનાવેલા આ ટાર્ગેટો છે પરંતુ એ પાકિસ્તાનના ઈરાદા છે તે ઇન્ડિયાની એર ડિફેન્સ સિસ્ટમ છે તેને હવે ધ્વસ્ત કરી દીધા છે। આ મિસાઇલો પાકિસ્તાન દ્વારા જ્યારે છોડવામાં આવી હતી ને ત્યારબાદ ભારતની જે એર ડિફેન્સ સિસ્ટમ છે ત્યારે તેને જ હવે આ પાકિસ્તાનને બતાવી દીધું છે કે ભારતની કેટલી તાકાત છે, કારણ કે એ શક્તિશાળી ને જેને સુદર્શન ચક્ર કહેવામાં આવે છે S-400 મિસાઇલ છે કે જે ડિફેન્સ કરે છે તેને બતાવી દીધું છે ને પાકિસ્તાનની તમામ મિસાઇલો છે તેને નિષ્ફળ કરી નાખી છે ને તેને આકાશમાં જ હવામાં જ ધ્વસ્ત કરી દેવામાં આવી। S-400 સુદર્શન ચક્ર વિશે વાત કરવામાં આવે તેના વિશે આપણે સમજીએ કે કેવા પ્રકારે તે કામ કરે છે ને તેની આખી સિસ્ટમ તે શું છે, એટલે કે એ વાત એ કહી શકાય કે આ સિસ્ટમ છે તે આખી ગઈકાલે રાત્રે તેનો ઉપયોગ છે તે કરવામાં આવ્યો। જ્યાં જ્યાં હુમલાઓ થયા હતા તે તમામ જગ્યાઓ આ મિસાઇલો પાકિસ્તાન દ્વારા છોડવામાં આવી હતી અને મિસાઇલો છે તે હવામાં જ ધ્વસ્ત કરી દેવામાં આવી છે, એટલે કે પાકિસ્તાનના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવી દીધું છે। સૈન્ય જે પ્રકારની કાર્યવાહી કરી રહ્યું છે તેને લઈને જે દેશવાસીઓ છે તે ગર્વની લાગણી તો અનુભવી રહ્યા છે, સાથે સાથે હવે અહીંયા તે લોકો કહી રહ્યા છે કે પાકિસ્તાન છે તે આખું હવે નષ્ટ કરી દેવામાં આવે, કારણ કે ખૂબ જ શાંતિથી સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો, અનેક એર સ્ટ્રાઇકો પણ કરવામાં આવી, પરંતુ પાકિસ્તાન છે તે પોતાની નાપાક હરકતો કે અવરચંડાઈમાંથી બાજ ન આવ્યું અને
અને તેને જ કારણે આ હુમલો છે તે ભારતે કરવો પડ્યો. 1971 પછી આ હુમલો છે તે પાકિસ્તાન વિરુદ્ધ કરવામાં આવ્યો છે અને હવે આ તણાવ ભરી સ્થિતિ છે તે અહીંયા ખૂબ જોવા મળી રહી છે. એટલે કે હજી પણ અહીંયા આ ઓપરેશન સિંદૂર છે તે યથાવત જોવા મળી રહ્યું છે. ભારત પણ સતત જવાબી કાર્યવાહી છે તે કરી રહ્યું છે પાકિસ્તાન વિરુદ્ધ. એટલે કહી શકાય કે જ્યારથી ઓપરેશન સિંદૂર શરૂ થયું છે ત્યારથી જ પાકિસ્તાન બોખલાયું છે. ભારતે માત્ર શરૂઆત કરી હતી કે જે પ્રકારે તેમના આતંકવાદી અડ્ડાઓ છે ત્યાં તેમને નિશાન બનાવ્યા હતા, પરંતુ પાકિસ્તાને હવે આ તમામ પ્રકારની જે વાત છે તે અહીંયા સાબિત કરી છે. હવે જોઈએ S-400 સુદર્શન ચક્રની વાત કરવામાં આવે. ભારતની રશિયન બનાવટની S-400 એર ડિફેન્સ આ સિસ્ટમ છે જેને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. હવા દ્વારા થતા હુમલાઓને અટકાવવા તે સક્ષમ છે. હવા દ્વારા તેને હવામાં જ ધ્વસ્ત કરી દેવામાં આવે છે. દુશ્મન દેશોના મિસાઇલો, ડ્રોન, રોકેટ લોન્ચર અને ફાઇટર જેટના હુમલાઓને રોકવામાં પણ આ મિસાઇલ છે તે અસરકારક છે. તેથી જ તેને સુદર્શન ચક્ર નામ આપવામાં આવ્યું છે. વિશ્વની સૌથી આધુનિક હવાઈ સંરક્ષણ પ્રણાલીઓમાં તેની ગણતરી થાય છે અને ખૂબ શક્તિશાળી તેને માનવામાં આવે છે. ભારત રશિયા વચ્ચે 2018માં કે જ્યાં અહીંયા S-400 માં 5 યુનિટ માટે 40,000 કરોડનો સોદો છે તે કરવામાં આવ્યો હતો 2018માં, અને તેનો ઉપયોગ છે તે અહીંયા હવે કરવામાં આવ્યો છે. અને હવે વિશ્વની સૌથી શક્તિશાળી જે મિસાઇલો છે તેમાંથી પણ આ એક માનવામાં આવે છે. અને ગઈકાલે રાત્રે તેને બતાવી દીધું છે કે તેની શું ખાસિયત છે ને તે શું કરી શકે છે. એટલે હવે તેની વાત કરીએ કે S-400 ની ખાસિયતો શું છે જેને ટ્રેકથી ગમે તે લોકેશન પર લઈ જઈ શકાય છે. એટલે કે મોબાઈલ જેવું કામ તે અહીંયા કરે છે. ઇલેક્ટ્રોનિકલી સ્ટીયર ફ્રન્ટ એરો રડાર લગભગ 600 કિલોમીટરની રેન્જ છે તે ધરાવે છે. આ ખૂબ મોટી તેની ખાસિયત પહેલી આવે છે. ઇલેક્ટ્રોનિકલી રિટાયર્ડ મલ્ટિપલ ટાર્ગેટને તે ડિટેક્ટ કરી શકે છે અને આ ડિટેક્ટને આધારે તે પોતાનો હેતુ નક્કી કરે. ઓર્ડર મળવાની 10 મિનિટમાં જ ઓપરેશન છે તે થઈ શકે છે. આ સૌથી મોટી ખાસિયત અહીંયા તેની એ પણ જોવા મળે છે કે આ તમામ પ્રકારની જે સુવિધાઓ છે તે અહીંયા ઉપલબ્ધ જોવા મળે છે અને તેને જ કારણે અલગ અલગ જે ડિટેક્ટ કરેલા નિશાનાઓ છે તે અહીંયા કામ કરે છે. હવે વાત કરીએ કે આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે એ જોઈએ. આ સિસ્ટમ છે S-400 કેવી રીતે કામ કરે છે. ડિફેન્સ સિસ્ટમમાં સર્ટન્સ રડાર હોય છે અને તેને જ કારણે તે પોતાનો હેતુ છે તે અહીંયા નક્કી કરે. જે પોતાના ઓપરેશનલ એરિયાની આસપાસ એક સુરક્ષા ચક્રને બનાવી લેતું હોય છે અને તે પોતાના ઓપરેશનનો ટાર્ગેટ નક્કી કરે. જેવી કોઈ મિસાઇલ કે અન્ય વેપન આ સુરક્ષા ચક્રમાં પ્રવેશે છે તો રડાર તેને ડિટેક્ટ કરી લે છે અને ત્યારબાદ કમાન્ડ વ્હીકલને તે અલર્ટ આપે છે. એટલે કે કમાન્ડ વ્હીકલ હોય છે તેને અલર્ટ આપી દેવામાં આવે છે, સૂચના આપી દેવામાં આવે છે. અલર્ટ મળતાની સાથે જ કાઉન્ટર અટેક માટે આ મિસાઇલ છે તે લોન્ચ કરવામાં આવે છે અને આવી રીતે તે ડિફેન્સ કરે છે. એટલે આ એર ડિફેન્સ સિસ્ટમ તે ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. ગઈકાલે તેનો ઉપયોગ પણ કરી દેવામાં આવ્યો છે અને તેથી જ હવે તેને સુદર્શન ચક્ર નામ આપવામાં આવ્યું છે. એટલે જ આ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. એટલે ભારતની આ એક સિસ્ટમે જ પાકિસ્તાનના હાલ બેહાલ કરી દીધા છે. જ્યાં હવે બીજી બાજુ પાકિસ્તાનમાં શહબાઝ શરીફ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે હવે પાકિસ્તાનમાં સેના તખ્તા પલટ કરશે કે પછી પાકિસ્તાનના હાલ પણ સિરિયા જેવા થશે તેના પર લોકો નજર રાખીને બેઠા છે. ત્યારે આ 4 સમીકરણોને આધારે તે નક્કી થઈ શકે છે. આવો જોઈએ આ 4 સમીકરણો કયા છે ને કેવી રીતે સેના દ્વારા તખ્તા પલટ થઈ શકે છે. પાકિસ્તાનમાં તખ્તા પલટ કે સિરિયા જેવા હાલ અહીંયા થઈ શકે. સમીકરણ નંબર 1 જોઈએ. પાકિસ્તાનમાં માર્શલ લોનો ઇતિહાસ આપણે સૌ કોઈ જાણીએ છીએ. અનેક વખત આવા સેનાને દ્વારા તખ્તા પલટ થઈ ચૂક્યા છે. સેનાએ ભૂતકાળમાં પણ 1958, 1977, 1999માં કબજે કર્યું હતું. હાલમાં પણ સેનાનો રાજકીય પ્રભાવ છે તે ખૂબ જ મજબૂત જોવા મળે છે અને તેને જ કારણે આ સમીકરણો અહીંયા દર્શાવાયા છે. પાકિસ્તાનમાં વર્તમાન આર્મી ચીફ
અસીમ મુનીર વિરુદ્ધ જે પવન છે તે તેમની વિરોધનો ફૂંકાઈ રહ્યો છે. ભારત સામેની હાર બાદ કોઈ અન્ય આર્મી ઓફિસર મુનીરને જેલમાં ધકેલી દે અને પોતે બની જઈ શકે છે સરમુખત્યાહી. સમીકરણ આ એકની વાત. તાજેતરમાં પાકિસ્તાનની સેનામાં આંતરિક અસંતોષના અનેક અહેવાલો પણ સામે આવી ચૂક્યા છે, એટલે કે આ સંભાવનાઓ નકારી ન શકાય. માર્ચ 2025માં અસીમ મુનીર વિરુદ્ધ ખુલ્લો પત્ર લખીને તેના રાજીનામાની પણ માંગણી છે તે કરવામાં આવી ચૂકી છે. જે આર્મીના ઓફિસરો છે અને જે લોકો આર્મીમાં કામ કરી રહ્યા છે પાકિસ્તાની, તે તમામ લોકોએ આ પત્રમાં સહયોગ આપ્યો હતો. આવી સ્થિતિમાં પાકિસ્તાનમાં એક નવું નેતૃત્વ જન્મે છે જે હંમેશા તખ્તા પલટ દ્વારા કરવામાં આવે છે, એટલે કે તખ્તા પલટ પાકિસ્તાનમાં થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ શકે. આર્થિક સંકટ, આતંકવાદ અને રાજકીય અસ્થિરતાને કારણે સામાન્ય જનતા પણ લશ્કરી શાસનને સ્વીકારી લે છે. કેટલીક વખત આવું થયું છે અને પાકિસ્તાનમાં આ ઇતિહાસ છે તે પણ અહીંયા રહેલો છે, એટલે કે હજી પણ આ પ્રકારની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. સમીકરણ નંબર 1 ની વાત કરી, જોઈએ હવે સમીકરણ નંબર 2 વિશેની વાત કરીએ કે શું છે. પાકિસ્તાનની સ્થિતિ સિરિયા જેવી થઈ શકે છે તેવું પણ અહીંયા માનવામાં આવી રહ્યું છે. સેના દ્વારા તખ્તા પલટ અથવા તો પછી સિરિયા જેવી સ્થિતિ. પાકિસ્તાન સરકાર પહેલેથી જ આર્થિક સંકટમાં છે તે આપણે તમામ લોકો જાણીએ છીએ, કારણ કે દેવાળું ફૂંકાઈ ગયું છે. દેવાની કટોકટી અને બેરોજગારી વધવાનું તે પાકિસ્તાનમાં નિશ્ચિત જોવા મળી રહ્યું છે. આપણે તમામ લોકો જાણે છે કે હવે કટોરો લઈને ભીખ માંગવાની જે આવી ગઈ છે નોબત પાકિસ્તાનની. જો આવું થાય તો સામાજિક અશાંતિ સિરિયા જેવા વિરોધને લઈને ઊભી થઈ શકે. બલુચિસ્તાનમાં BLA અને KPKમાં PTM હિંસા છે તે પણ વધારી શકે ને હવે આ યુદ્ધનો ફાયદો તે પણ ઉપાડી શકે છે. એટલે કે આ બધા જે સમીકરણો છે તે અહીંયા માનવામાં આવી રહ્યા છે. આ બધી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે. હવે નંબર વાત કરીએ સમીકરણ નંબર 3 ની, કેવા પ્રકારનું અહીંયા એ સ્થિતિ છે તે અહીંયા ઉદ્ભવી શકે છે. સમીકરણ નંબર 3 જોઈએ. પાકિસ્તાન પોતાની રીતે તૂટી ન જાય ત્યાં સુધી ભારત મર્યાદિત સૈન્ય સંઘર્ષ ચાલુ રાખશે, કારણ કે જે પ્રકારે જે નિર્ણયો એક બાદ એક લેવામાં આવી રહ્યા છે, ભારત પાકિસ્તાન સાથેના તણાવને મર્યાદિત સૈન્ય સંઘર્ષમાં પણ ફેરવી શકે છે. ભારત સીધા યુદ્ધમાં જવાને બદલે મર્યાદિત સૈન્ય સંઘર્ષને લંબાવવા માંગે છે, કારણ કે સીધું જળસંધિ આપણે જોયું તેનો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. તેના પરથી આ કહી શકાય ભારત અને પાકિસ્તાન બંને તરફથી સરહદ પર ફાયરિંગ, સર્જિકલ સ્ટ્રાઇક કે એર સ્ટ્રાઇક પણ વધી શકે છે. એટલે કે રોકેટ દ્વારા હુમલાઓ અને જે મિસાઇલો દ્વારા હુમલાઓ છે તે શરૂ રાખવામાં આવી શકે છે. ને જો આવી પરિસ્થિતિ જો અહીંયા જોવા મળે તો પછી પાકિસ્તાન અહીંયા બેબાકડું જોવા મળી શકે છે. હવે અહીંયા આપણે વાત કરી સમીકરણ નંબર 3 ની. હવે જોઈએ સમીકરણ નંબર 4 કે તેમાં કેવા પ્રકારની પરિસ્થિતિ અને તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય. ભારતની આક્રમકતા દાખવી રહ્યું છે કે તે 1971 જેવા યુદ્ધ માટે તૈયાર થઈ ચૂક્યું છે. 1971 જેવું યુદ્ધ માટે ભારત તૈયાર છે. ભારત પાકિસ્તાન વચ્ચે સીધો સંઘર્ષ થાય તો બલુચિસ્તાન તેનો ફાયદો ઉઠાવી શકે. પખ્તુનખ્વા જેવા વિસ્તારો અલગ થઈ શકે છે. સમીકરણ નંબર 4 માં મહત્વપૂર્ણ બાબત છે, પાકિસ્તાન પહેલેથી જ આર્થિક સંકટમાં મુકાયેલું છે. દેવાળું તેના પર ફૂંકાઈ ગયું છે ને પહેલેથી તે દેવાદાર તો છે જ. આર્થિક સંકટની સ્થિતિમાં પાકિસ્તાન છે. પાકિસ્તાનની સરકાર તેના દેવાના બોજ અને વિદેશી હુંડિયામણના ભંડાર હેઠળ છે. એટલે કે આ બધી પરિસ્થિતિનો સામનો પહેલેથી જ પાકિસ્તાન કરી રહ્યું છે. આ ભાવે નબળી સ્થિતિમાં છે અને ભારતને તેનો સીધો જ ફાયદો થવાનો છે. જે બલુચિસ્તાન અને સિંધ આઝાદીની ઘોષણા કરે છે તો ભારત તેમને માન્યતા આપનારા પ્રથમ દેશોમાં સામેલ થઈ જશે. પાકિસ્તાનની આ અલગતાવાદી હિલચાલને કારણે અફઘાનિસ્તાન કે ઈરાન જેવા પાડોશી દેશો પણ પોતાનો પ્રભાવ છે તે અહીંયા વધારી શકે છે. આ પણ ખૂબ મહત્વની બાબત છે તે એમાં સામેલ છે કરવામાં આવી છે. એટલે કે પાકિસ્તાનમાં આ પ્રકારની પરિસ્થિતિઓ જો સર્જાય તો પછી નવાઈ નથી, કારણ કે જે પ્રકારે હવે આ તમામ જે યુદ્ધની સ્થિતિ વધતો જતો તણાવ આ તમામ પરિસ્થિતિઓને નકારી શકાય એમ નથી. એટલે હવે જો આ બધી જ પરિસ્થિતિ બને છે તો પાકિસ્તાન ક્યાંયનું નહીં રહે. એટલે પાકિસ્તાનને ત્યાંથી જ સમજી જવાની જરૂર છે કે તેમની આ નાપાક હરકતો અને કાયરતા તેમને જ હવે ભારે પડવાની છે. VTV વિશ્લેષણમાં હાલ બસ આટલું જ.